વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સેવા પડતર પદ્ધતિ 2 બિઝનેસ એકાઉન્ટિંગની અંદર સ્વાધ્યાયના દાખલા નંબર 8 પેજ 244 ઉપર જોઈશું. આવા દાખલાઓ પરીક્ષામાં પૂછાતા હોય છે અને અગાઉ આપણે જે દાખલો કર્યો એ યુનિવર્સિટીમાં 3 વખત પૂછાયેલો છે, જે 5મો દાખલો કર્યો હતો. અને અત્યારે તમારી ઇન્ટરનલ એક્ઝામમાં અંદર પૂછાણો હતો, જે આપણે કરી ગયા 40% સ્થિર 30% સ્થિરવાળો. એ 3 વખત પૂછાણો હતો, 6, 12 ને 14માં. આ દાખલો પણ 3 વખત પૂછાયેલો છે. કદાચ વાર્ષિક પરીક્ષામાં આવી જાય તો તમારું કામ થઈ જાય. 9માં પૂછાણો છે, 17માં પૂછાણો છે અને એપ્રિલ 2018માં પૂછાણો છે. તો 18 ને 7 25, 7 વર્ષ પછી વળી પાછું રિપિટેશન થઈ શકે. બરાબર છે. આપણે એવું ધારીએ કે પૂછાશે, પણ આવા દાખલાઓ હવે સેવા પદ્ધતિ જે છે એ દાખલાઓ કંઈ અઘરા નથી. હવે આપણે આટલી બધી પ્રેક્ટિસ કરી લીધી, સ્વાધ્યાયના દાખલા કર્યા, ઉદાહરણના દાખલા કર્યા, એટલે હવે તમને બરાબર ફાવી ગયું છે. હવે મિત્રો, આવું ચેપ્ટર પાછું તમારે કોસ્ટિક એકાઉન્ટિંગની અંદર છે. બરાબર. કોસ્ટ એકાઉન્ટિંગની અંદર તમારું આ ચેપ્ટર છે બીજું, સેવા પડતર પદ્ધતિ. એની અંદર તમારે હોસ્પિટલ, વાહન વ્યવહાર અને કેન્ટીનના પદ્ધતિ કરવાની છે. પણ આમાં ફક્ત વાહન વ્યવહારને હોસ્પિટલના દાખલા પૂછાવાના છે એમ સૂચના લખી છે. એટલે મિત્રો, આ ચેપ્ટરમાં જે તમારું કોસ્ટ એકાઉન્ટિંગનું છે એમાં બીજું ચેપ્ટર છે, બરાબર છે, એ કરાવવાનું થશે નહીં, કારણ કે આવા બધા દાખલાઓ થઈ ગયા છે. છતાંય તમને 1-2 દાખલા ઉદાહરણના અને સ્વાધ્યાયના લઈ લઈશું. આપણે ઘણા બધા દાખલાઓ કર્યા. આ બે સેવા પડતર પદ્ધતિ 1 અને 2 જે તમારું બિઝનેસ એકાઉન્ટનું છે એ તમને પાછું કોસ્ટ એકાઉન્ટિંગ યુનિટ 2માં કામ આવશે. યુનિટ 2માં એ જ છે, વાહન વ્યવહાર અને હોસ્પિટલના દાખલાઓ પૂછવાના છે. તો આપણે એ કરી ગયા છીએ, આમાં ઘણા બધા કર્યા. અને હજી તમને એવું લાગશે તો એમાં આપણને એમ થાય કે સ્વાધ્યાય કર્યું તો એ પણ બીજી કોઈ સમજૂતી નહીં આપીએ, દાખલા સીધા ઉદાહરણના 1-2 દાખલા અને સ્વાધ્યાયના લઈ લઈશું અને ચેપ્ટર પૂરું કરશું. એટલે મિત્રો, આમાં આ છેલ્લો દાખલો છે સેવા પડતર પદ્ધતિનો. એટલે એ દાખલો હવે પૂર્ણ થશે. એટલે મીન્સ કે એ સ્વાધ્યાય પૂર્ણ થશે, સેવા પડતર પદ્ધતિ. એટલે પદ્ધતિ 1 અને 2 આપણા પૂરા થયા. અને હવે સામાન્ય વીમા કંપની ખાતે હિસાબો ચેપ્ટર આના પછી નેક્સ્ટ આપણે શરૂ કરશું. બરાબર છે. અને પછી નાદારીના હિસાબો લઈ લઈશું. 15 દિવસ બાકી છે હજી, અને આપણે 2 સ્વાધ્યાય પતાવવાના છે. લગભગ થઈ જશે, વાંધો નહીં આવે. એટલે આપણે કરી નાખશું. બરાબર છે. ચલો મિત્રો, આપણે ઉદાહરણ નંબર નહીં પણ સ્વાધ્યાયના દાખલા નંબર 8 જોઈએ. તો સ્વાધ્યાય દાખલા 8ની અંદર એમાં આપેલું છે કે ડૉક્ટર પાર્થ રાજકોટમાં હેલિક્સ હોસ્પિટલ ચલાવે છે. એનું વાર્ષિક ભાડું 3 લાખ રૂપિયા છે હોસ્પિટલનું. તો વાર્ષિક ભાડું 3 લાખ છે, એ સ્થાયી ખર્ચમાં આવે. મિત્રો, તમે અસ્થાયી ખર્ચ કરવા હોય તો કરી શકો છો. દાખલાની અંદર જો સ્પેશિયલ ઉલ્લેખ કરેલો હોય તો કરો, નહીં બધા ખર્ચા તમે આમાં લખી નાખો તો વાંધો નથી. આ સેવા પડતર પદ્ધતિ બહુ સહેલી છે. બધા ખર્ચા લખી અને ટોટલ મારીને પછી કુલ દિવસ હોય કે કુલ પથારી દિવસ હોય કે કુલ બીજા પણ આપેલું હોય દિવસ હોય, મજૂર દિવસ હોય, તો એને ભાગી નાખો એટલે તમારે 1 દિવસનું મળી જાય. બરાબર છે. તો આ બધામાં એમ જ કરવાનું છે. તો 3 લાખ ભાડું છે એ આપણે લખ્યું છે સ્થિર ખર્ચા તરીકે. પછી 2 સુપરવાઇઝર છે, માસિક 5000, 12 મહિનાનો થાય 1,20,000. 4 નર્સ છે, માસિક 6000, 12 મહિનાનો થાય 2,88,000. 2 વોર્ડ બોય છે, માસિક 4000, 12 મહિનાનો પગાર 96,000 રૂપિયા. 2 ડૉક્ટર છે, માસિક 15,000. તો 12 મહિનાનો પગાર 3,60,000. ભાડું 3 લાખ, ટોટલ સ્થિર ખર્ચા 11,64,000 આવ્યા. અને આ તો મિત્રો બેઠે બેઠા દાખલામાં આપેલા છે, કાંઈ કરવાનું નથી. નિભાવ મરામત ખાતું 40,000, દર્દીનો ભોજન ખોરાક 40,000, દર્દીનો સેવા ખર્ચ 40,000, ધોલાઈ અંગેનો ખર્ચ 40,000, તેમજ એક્સરે ઓક્સિજન ખર્ચ 16,000, દવા અંગેનો ખર્ચ 24,000, સામાન્ય ખર્ચ 50,000, વિઝિટિંગ ડૉક્ટરની ફી 1,30,000, ટોટલ 3,65,000. બેનું ટોટલ 15,29,000 થાય. હવે એમાં પડતરના ધોરણના 20% એટલે પડતર આપી દીધી, એટલે આપણે કુલ
ખર્ચના કીધું હોય તો ઠીક છે. આ તો પડતરના ધોરણે ટકા આપ્યા છે એટલે 20% થશે. પડતર આપણી 15,29,000 છે તો 20% આપણે કરીએ તો 3,05,800 થાય. એટલે કુલ ભાડું અથવા કુલ ખર્ચ 18,34,800 રૂપિયા થાય. મિત્રો પથારીના દિવસો આપણે ગણીએ તો કોષ્ટક આપેલું છે. 15 પથારી 40 દિવસ રોકાણી, 20 પથારી 80 દિવસ, 25 પથારી 100 દિવસ, 30 પથારી 45 દિવસ, 35 પથારી 100 દિવસ રોકાણી. તો બધાનો ગુણાકાર કરીએ તો અને એનો સરવાળો કરીએ તો ટોટલ 9,550 દિવસ આવે. હવે આપણે એક દિવસનું ભાડું શોધવું હોય તો કુલ ભાડું 18,34,800 છે ને 9,550 ભાગી નાખો તો 192 પોઈન્ટ સમથિંગ આવે છે. એટલે બે આંકડા લેવા હોય તો ત્રીજો આંકડો 5 છે તો આગળ એક ઉમેરી દેવાય. 193.13 આ એનો જવાબ આવે. પથારી દીઠ ભાડું કેટલું આવે? 192.13. 93 નહીં પણ 92. આમાં 192.13 જવાબ આવે. બસ મિત્રો, તમારો દાખલો પૂરો થયો અને સ્વાધ્યાય પણ આ સાથે પૂરું કરી છે. તેમ છતાં કોઈ સ્વાધ્યાયમાં કંઈ દાખલામાં તમને મુશ્કેલી હોય તો જણાવજો મિત્રો. હવેથી નેક્સ્ટ વિડીયોમાં સામાન્ય વીમા કંપનીના હિસાબો સ્વાધ્યાય શરૂ થશે. બરાબર છે? તો તમે મારા વિડીયો જોતા રહેજો, તમારા મિત્રોને ફોરવર્ડ કરતા રહેજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.